ગાંધીધામ તાલુકાના મીઠરહોર ગામે આવેલા એક ગોડાઉનમાંથી 183 બાલદી કલરની ચોરી થઈ ગઈ હતી, જે બનાવમાં 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। મીઠરહોર જીઆઈડીસીમાં આવેલા મહાલક્ષ્મી વેરહાઉસ 34 અને 35માં રિષભ લોજિસ્ટિક પેઢીમાં એશિયન પેન્ટ કલરનું મેનેજમેન્ટ કરવાનું કામ કરવામાં આવે છે। આ ગોડાઉનમાં મુંબઈથી કલર આવે છે અને બાદમાં કંપનીના સૂચના મુજબ માલ જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવે છે। ગત 26મી માલની ગણતરી કરાતા 183 બાલદી ઓછી મળી આવી હતી, જેથી સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાઈ હતી, જેમાં સિક્યુરિટી ગાર્ડ રણછોડ મીઠુ પરમાર કેમેરા બંધ કરતો દેખાયો હતો અને બાદમાં ગેટ પર વોચ રાખી હતી, જ્યારે પંકજ વિક્રમ રાઠોડ, ભરતનાથ જયેશનાથ નાથબાવા અને દિલીપ ગોહિલ નામના શખ્સોએ ગોડાઉનમાં ઘૂસી 183 બાલદી કલર કિંમત ₹17,26,000નો મુદ્દામાલ બોલેરોમાં ભરીને નાસી ગયા હતા, જે અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। કંડલા IOCL ખાતે ટેન્કરોમાં ભરેલ ફૂડ પામ ઓઇલ ડ્રાઈવરોને લાલચ આપી ચોરી કરી ટેન્કરોમાં ભરી જવાની ઘટનામાં LCBને સફળતા મળી છે। પોલીસે 2 શખ્સોને ટેન્કર અને પામ ઓઇલ સહિત 74 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી માટે કંડલા મરીન પોલીસ મથકને સોંપ્યા હતા। LCBની ટીમ કંડલા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન IOCL FOCT પાસે સાકિર અહેમદ યુસુફ અંસારી અને અનિલ કુમાર ભાગીરથી સરોજ હાજર મળી આવ્યા હતા। આ બંને આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું ટેન્કરના ડ્રાઈવરોને રૂપિયાની લાલચ આપી ટેન્કરોમાંથી ફૂડ પામ ઓઇલની ચોરી કરતા હતા। આરોપીઓ પાસેથી પામ ઓઇલ અને મોબાઈલ મળીને કુલ 74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કચ્છમાં છેલ્લા 2 દિવસથી ઠંડી પોતાની પકડ વધુ મજબૂત બનાવી રહી છે, ત્યારે રાજ્યનું સૌથી ઠંડુ મથક નલિયા રહ્યું છે। અબડાસાના નલિયાનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ભુજમાં 15.8 અને કંડલામાં 18.5 ડિગ્રી રહ્યું હતું। સતત બીજા દિવસે જિલ્લામાં પવનની ઝડપ સરેરાશ 6 થી 15 કિલોમીટર રહી છે। વહેલી સવારે અને સાંજના સમયે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે। સમગ્ર કચ્છમાં મહત્તમ પારો 29 થી 31 ડિગ્રી નોંધાયો છે, જોકે હવામાન વિભાગે તાપમાનમાં ચઢાવ ઉતાર રહેશે તેવી આગાહી કરી છે। પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ભુજ અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ શરૂ કરી છે। આ ટ્રેનને મુસાફરો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મી સપ્ટેમ્બરના આભાસી માધ્યમ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ ટ્રેનનો શુભારંભ કર્યો હતો। 16મી સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીમાં ટ્રેનમાં 1 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે। દિવસે ને દિવસે આ ટ્રેન લોકોમાં વધુ લોકપ્રિય બની રહી છે। આ ટ્રેનને આ સમયગાળા દરમિયાન 3 કરોડ 12 લાખ રૂપિયાથી વધુની આવક કરી છે, સાથે જ તેની ઓક્યુપન્સી પણ સતત વધી રહી છે। નમો ભારત રેપિડ રેલ આધુનિક મુસાફરીનો અનુભવ પ્રદાન કરે છે। સ્વદેશી ટેકનોલોજીથી વિકસિત આ ટ્રેન 12 એર કન્ડિશન કોચથી સજ્જ છે, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, સતત LED લાઇટિંગ, વેક્યુમ ઇવેક્યુએશન સાથેના ટોયલેટ રૂટ મેપ ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, CCTV ફોન ચાર્જિંગની સુવિધા સાથે અન્ય સુવિધાઓ પણ છે। આ ટ્રેનમાં સંપૂર્ણ સીલબંધ ફ્લેક્સિબલ ગેંગવે છે, જે મુસાફરોને ગેંગવેની અંદર ધૂળ અને પાણીના પ્રવેશથી સુરક્ષિત કરે છે અને સલામત વાતાવરણ પૂરું પાડે છે। ટ્રેનમાં બેઠક અને ફ્લોરિંગ અગ્નિ પ્રતિરોધક છે। ટ્રેન ઓટોમેટિક ફાયર ડિટેક્શન અને એરોસોલ આધારિત ફાયર ફાઇટિંગ સિસ્ટમ સાથે એલાર્મ સિસ્ટમથી પણ સજ્જ છે। આ ટ્રેન બંને દિશાઓમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશને ઊભી રહે છે। વરસાણા હળવદ 400 kV વીજ લાઇન ગેટકો કંપની દ્વારા નિયમ વિરુદ્ધ અને યોગ્ય વળતર ચૂકવ્યા સિવાય કાઢવામાં આવી છે, તેને તાત્કાલિક અસરથી અટકાવવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી VK હુંબલે કરી છે। VK હુંબલે જણાવ્યું હતું કે ગેટકો કંપની દ્વારા પસુડા ગામના ખેડૂતોના ખેતરમાંથી વીજ રેસાઓ પસાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવ્યા વગર નિયમોની બહાર જઈને પોલીસ બંદોબસ્ત રાખી લાઈનો પસાર કરવા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। વરસાણા હળવદ 400 kV વીજ લાઇન અંગે 9 વર્ષ પહેલા કચ્છના તે વખતના કલેક્ટરે હુકમ બહાર પાડ્યો હતો, જેમાં વાયરોના વળતર બાબતે કોઈ હુકમ કર્યો નથી, છતાં ગેટકો કંપનીએ 9 વર્ષના જૂના હુકમનો આધાર રાખીને કામગીરી યથાવત રાખી છે। વીજ લાઇનો પસાર કરતી વખતે વળતરની રકમ નક્કી કરવા અંગે ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ વળતર ચૂકવ્યા બાદ કામ શરૂ કરવામાં આવે। ગેટકો કંપનીના ઇજનેર દ્વારા વારંવાર પોલીસનો ડર બતાવી ધમકાવીને લાઇનો પાથરવામાં આવે છે।
પોલીસ બંદોબસ્તનો હુકમ ત્યારે જ થઈ શકે જ્યારે કંપનીએ કાયદેસરની કાર્યવાહી કરી હોય. ત્યારબાદ જો ખેડૂતો અટકાવે તો કલેક્ટર દ્વારા પોલીસ બંદોબસ્તનો હુકમ કરવામાં આવતો હોય છે. પરંતુ કંપનીના લોકો બાજુના પોલીસ સ્ટેશનમાં જઈ તેમને સાથે રાખી પરવાનગી વગર લાઈનો ઊભી કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂતોને પૂરતું અને વ્યાજબી વળતર ચૂકવાય નહીં ત્યાં સુધી વીજ લાઈનો કાઢવા માટે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં ન આવે અને 9 વર્ષ પહેલા ઊભા કરાયેલા વીજ ટાવરોના નુકસાનીનું વળતર સાથે વ્યાજ ચૂકવાય તેવી માંગ આવેદનપત્રમાં કરાઈ છે. વરસાણાથી હળવદ સુધીની એક વીજ લાઈન જેનું કામ બજાજ કંપનીએ રાખેલ હતું. 2015માં આ વીજ લાઈનના ટાવર ખેડૂતોના ખેતરોમાં કોઈ પણ રેવન્યુ વિભાગના પંચનામા સિવાય લાઈનોના ટાવર ઊભા કરી ગયા, જેનું વળતર 9 વર્ષ સુધી ખેડૂતોને મળેલ નથી. અને આજે એ ફરીને આ કંપની અને ગેટકો દ્વારા આ જે ટાવર છે એના ઉપર વીજ વાયર જેને આપણે કહીએ એ ખેંચવા માટેની કામગીરી દાદાગીરીથી શરૂ કરી દીધેલ હતી. જેના અનુસંધાને અમે 2-3 વખત એમની પાસે ગયા કે ખેડૂતોને પહેલાં પણ તમે ટાવર ઊભું કરી ગયા, એનું પર વળતર નથી ચૂક્યું. વીજ વાયર છે એના પર સરકારના ગાઈડલાઈન નક્કી થયેલી છે કે જે એનો કોરિડોર નક્કી થયેલો હોય કે 220 kV હોય તો 35 મીટર, એનાથી વધારે હોય 40 મીટર, 50-60 મીટર સુધીનો એનો કોરિડોર હોય. અને એ લાઈનના એ પ્રમાણે જે બજાર ભાવ હોય કે જંત્રીના ભાવ હોય તેના પ્રમાણે વળતર ચૂકવવાનું નિયમ છે. જે નવી ગાઈડલાઈન સરકારની છે કે ખેડૂત અને જો વીજ કંપનીઓ સહમત ન થાય અરસપરસ વળતર બાબતે તો કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મૂલ્યાંકન સમિતિ છે એમના મારફતે એમના જમીનના મૂલ્ય નક્કી કરવાનું હોય છે. પરંતુ આ વીજ કંપનીઓ દ્વારા આ તમામ પ્રોસિજર કર્યા સિવાય કોઈપણ જાતનું પંચરોજ કામ રેવન્યુ વિભાગના અધિકારીઓના સિવાય સીધું પોલીસ બંદોબસ્ત મેળવી ખેડૂતોના ખેતરોમાં દાદાગીરીથી ઘૂસી અને વીજ લાઈનો ઊભી કરવાની કામગીરી શરૂ કરી દીધેલ. ખેડૂતો જાય તો એને ધમકીઓ આપે છે, દાદાગીરી થાય છે. ઘણી વખત અધિકારીઓ એવું કહે છે કે અમે ફરજ રૂકાવટની ફરિયાદો તમારા ઉપર કરીશું. પણ અમારી માંગણી વ્યાજબી એટલા માટે છે કે તમે એક તો 9 વર્ષ પહેલાં ખેડૂતોના ખેતરોમાં ટાવર ઊભું કરીને ગયા, જેનું વળતર પણ હજી સુધી ચૂકવ્યું નથી. તો પહેલું તો એનું વ્યાજ સાથેનું વળતર ખેડૂતોને આપો જે નિયમ પ્રમાણે થાય તે. એના પછી જે વાયરનું કોરિડોરમાં આવતું હોય એનું વળતર અને પાક, ઝાડ અને વૃક્ષોને નુકસાન થાય એનું પણ વળતર ચૂકવવાની તમારી જવાબદારીની ફરજ છે. આગામી વર્ષે એપ્રિલ મહિનામાં અહીંના ઓધોધામ મંદિર ખાતે 3 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. કચ્છ સહિત દેશભરમાં ઓધો પ્રેમીઓમાં મહોત્સવનો આગોતરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહોત્સવના આયોજનની તૈયારીના ભાગરૂપે ગત રવિવારે મુંબઈના ચેમ્બુર ખાતે એક અગત્યની બેઠક મળી હતી. આ બેઠકમાં સમગ્ર દેશભરમાંથી ઓધો પ્રેમીઓ હાજર રહી મહોત્સવના આયોજન વ્યવસ્થા અંગેની ચર્ચામાં ભાગ લીધો હતો. મહોત્સવની તૈયારીના ભાગરૂપે મળેલી આ બેઠકમાં ચડાવવા નક્કી કરવામાં આવ્યા હતા. 28 થી 30 એપ્રિલ સુધી ચાલનાર 3 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ 28મીએ માતાઓ, બહેનો અને બાલિકાઓના ઓધોરાસનું આયોજન કરાયું છે, જેમાં ભાગ લેવા અત્યાર સુધીમાં જ 7000થી વધુ નામો નોંધાઈ ગયા છે. નામ નોંધણી માટે હજુ 10 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાથી ઓધવરાસમાં ભાગ લેનારની સંખ્યા 9000 સુધી પહોંચશે તેવી વિગત જીજ્ઞાબેન દિનેશભાઈ ચાંદ્રાએ આપી હતી. ઓધવરાસને લઈ મહિલાઓ અને બાલિકાઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ છલકાઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આચાર્ય પદે દીપક ખરાશંકર જોશી રહેશે. 29મી એપ્રિલના શિવશક્તિ યજ્ઞનું આયોજન થશે. હરિદ્વારના કૈલાશ મહારાજના માર્ગદર્શન હેઠળ શાસ્ત્રી તેજસ ભરતભાઈ જોશીના આચાર્ય પદે યજ્ઞ કરવામાં આવશે. તે દિવસે જ ભારતના વિખ્યાત લોક કલાકારો 24 કલાક સંતવાણી અને ભજનની રમઝટ જમાવશે. 29ના સવારે 10 થી 30મીની સવાર સુધી અવિરત રહેશે. હરિદ્વારથી સમગ્ર ભારતમાં ભ્રમણ કરી પધારેલ ઓધવ જ્યોત દેવતા દ્વારા વિનાર શિવશક્તિ યજ્ઞમાં અંદાજિત 500 દંપતીઓ યજમાન બનશે. અત્યાર સુધી યજ્ઞના યજમાન પદે 400 દંપતીઓના નામ નોંધાઈ ગયા છે. બાકી રહેતા 100 નામ વહેલા તે પહેલાના ધોરણે લખવામાં આવશે. યજ્ઞની સમસ્ત વ્યવસ્થા મુરચવાણ સેના સંભાળશે. મુરચવાણ સેના તરફથી માતબર રકમની જાહેરાત પણ કરવામાં આવી છે. 30 એપ્રિલના ઓધવરામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા થશે.
આ ઉપરાંત છેલ્લા 52 વર્ષથી યોજાતા સમૂહ લગ્ન પણ યોજાશે, જેમાં 50થી વધુ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દેશભરમાંથી સંતો, મહંતો, સાધુઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ મહોત્સવમાં જોડાશે. મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં મહોત્સવ માટે દાતાઓએ ઉદાર મને અનુદાનની જાહેરાત કરી હતી. સર્વે મહાજનના 72 ગામોના મંડળો, મુંબઈમાં કાર્યરત મંડળો સાથે 25 જેટલા ગુજરાતના મંડળોના પ્રતિનિધિઓની હાજરીમાં અનુદાનની જાહેરાત થઈ હતી. ત્રિદિવસીય મહોત્સવ અન્વયે 30મી માર્ચના ઔધવ જ્યોત નીકળશે, જે સમગ્ર ભારતમાં ભ્રમણ કરી 28મી એપ્રિલ જખૌ પહોંચશે. મુંબઈ ખાતે આયોજિત બેઠકમાં ત્રિદિવસીય મહોત્સવ અંગે પરામર્શમાં વિવિધ મંડળોના પ્રતિનિધિઓ દ્વારા રચનાત્મક સૂચનો કરાયા હતા. ભુજ શહેરમાં ધંધો રોજગાર કરતા સ્ટ્રીટ વેન્ડર્સોના વિવિધ પ્રશ્નો અને શહેરમાં સફાઈનો અભાવ, ઉભરાતી ગટરો, રોડ રસ્તાના સમારકામ સહિતના મુદ્દે સામાજિક કાર્યકર મોહમ્મદ લાખા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. વિવિધ પ્રશ્નો અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયું હતું. ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે શહેરમાં કાર્યરત જૂના સ્ટ્રીટ વેન્ડર્સની યોગ્ય વ્યવસ્થા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. ભુજ શહેરના રોડ રસ્તા, સફાઈ, ગટરના પ્રશ્નો અને ભુજ શહેરના શેરી ફેરિયાઓ જે છે એમના જે મુદ્દાઓ છે એમને લઈને નગરપાલિકાને અનેક રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ ના આવતો આ વર્ષના અંતિમ મહિનામાં એક આંદોલન દ્વારા અમે નગરપાલિકાના પેટનું પાણી હલાવવા માંગીએ છીએ કે કોઈ પણ રીતે આ જે મુદ્દાઓ છે, આ પ્રશ્નો જે છે એનું નિરાકરણ કરવામાં આવે. બિલકુલ તંત્ર જે છે એ નગરપાલિકાના મુખ્ય અધિકારી સતત ગેરહાજર રહેતા હોય છે, રજાઓમાં હોય છે અને જ્યાં ત્યાં પોતે હોય છે ત્યારે પણ પ્રજાને યા તો ખોટા આક્ષેપો કરીને પ્રજાને હેરાન પરેશાન કરવાના, પાણીના કનેક્શન કોઈ રજૂઆત કરવા આવે તો એના કાપી નાખવાના, રોડ રસ્તાઓની અંદર જે જવાબદારો છે એમના કોન્ટ્રાક્ટરો જે છે એમના તરફી કોઈ પગલાં ના ભરવા, કોન્ટ્રાક્ટર બદલાવી નાખે પરંતુ જે કામ કોન્ટ્રાક્ટરને જે કામનું સંચાલન કરતા હોય એમની જવાબદારી એવા જ માણસોને આપવામાં આવેલી હોય છે કે જે લોકો આ રીતે કામ કરવામાં અગાઉ પણ ક્યારે સફળ થયા નથી. એટલે એવા પ્રશ્નોના કારણે આજે સમસ્યા ઉદ્ભવી છે અને લોકો જે છે હાલાકી ભોગવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને આજે આંદોલન કરવામાં આવ્યું છે. આજથી અમે શરૂઆત કરી છે. ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદત માટે ધરણા અને વિવિધ રચનાત્મક કાર્યક્રમો, જે નવતર પ્રકારના કહી શકાય એવા કાર્યક્રમો નગરપાલિકા કચેરી અને જરૂર પડે તો કલેક્ટર કચેરીમાં પણ કરવામાં આવશે. શ્રી મોહમ્મદ લાખા એક આપણા નાગરિક દ્વારા જુદા જુદા 10 મુદ્દાઓની રજૂઆત આજથી લગભગ 20/11/2024ના રોજ કરવામાં આવેલી છે. તેમાં 10 મુદ્દા પૈકીના 5 મુદ્દાઓ જે જાહેરમાં જે રેકડીઓ જે ઊભી રહે છે, જાહેર ટાઉન વેન્ડિંગ એક્ટ અન્વયના છે. તેમાં તેમની મુખ્ય રજૂઆત વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટેની છે. અત્યારે હાલમાં આપ જે જોઈ શકો છો, નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર રેકડીઓ ઊભી કરવામાં આવે છે નવી, અને નગરજનોને તેના કારણે દબાણના લીધે સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે. આજે જૂના ટાઉન વેન્ડર્સ છે તેમને સુનિયોજિત રીતે ટાઉન વેન્ડિંગ ઝોન ફરીથી બનાવી અને યોગ્ય રીતે તેમને સ્થાપિત કર્યા બાદ જો જગ્યા હશે તો નવા વેન્ડર્સને એકોમોડેટ કરવા માટે નગરપાલિકા વિચારણા કરશે. હાલની પરિસ્થિતિ અને નગરપાલિકામાં વધતા જતા દબાણોને ધ્યાને રાખી અને કોઈ નવા વેન્ડર્સને સર્ટિફિકેટ ઇસ્યુ કરી શકાય તેમ નથી. તે સિવાયની બાકી 5 રજૂઆતમાં જે ડ્રેનેજનો એક મુદ્દો છે તેમાં રેલવેની સાથે સંકલન ચાલુ છે. નગરપાલિકાની કામગીરી ચાલુ છે. હાલ મુખ્ય લાઇનની એક કામગીરી જે નેશનલ હાઈવેની કામગીરી ચાલુ છે તેના કારણે ડ્રેનેજને વિક્ષેપ પડેલો છે. તે કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. સફાઈના અમુક મુદ્દાઓ છે તેની તપાસ આજે સ્થળ તપાસણી કરી અને જે કંઈ નિકાલ કરવા પાત્ર હશે તે કરવામાં આવશે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ સુધા ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.